પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હલો વિદ્યાર્થીઓ, કેમ છો? મજામાં? હું આપણો વિજ્ઞાન શિક્ષક હર્ષ પંડિત આપનું હાર્દિક સ્વાગત કરું છું. વાલા વિદ્યાર્થી મિત્રો, તમે 2026ની બોર્ડની તૈયારી માટે તત્પર છો, પણ તમારે એક વ્યૂહરચનાની જરૂર છે કે સાહેબ, કે જેવી રીતે મહાભારતની અંદર વ્યૂહરચના બનાવવામાં આવતી હતી, એવી જ રીતે આપણે વિજ્ઞાનની અંદર કેવી રીતે વ્યૂહરચના બનાવીએ, તો એના માટે હું આપણો દોસ્ત તમારા માટે લઈને આવ્યો છું વ્યૂહરચના. તો વાલા વિદ્યાર્થી મિત્રો, કે વિજ્ઞાનની અંદર કેવી રીતે 80માંથી 80 માર્ક લઈ શકાય એની એકદમ જોરદાર સચોટ વ્યૂહરચના લઈને આવ્યો છું. અને આ વ્યૂહરચનાની અંદર એકદમ તમારે ચિંતા મુક્ત થઈ જવાની છે. કેમ ચિંતા મુક્ત થઈ જવાનું છે? કેમ કે વાલા વિદ્યાર્થી મિત્રો, પેન્ટેડ લર્નિંગ એપ એ તમારા માટે, તમારા દ્વારા, તમારાથી અને તમારા વડે આખા બધા જ મેઇન સબ્જેક્ટનું સચોટ માર્ગદર્શનની સાથે સાથે સચોટ એજ્યુકેશન આપવા માટે આવી છે. અને આ પેન્ટેડ લર્નિંગ એપની અંદર તમને બધી જ રીતની માહિતી પૂરી પાડવામાં આવે છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, જે લોકો આ પેન્ટેડ લર્નિંગ એપ સાથે હજી જોડાણા નથી, તે લોકોને નમ્ર વિનંતી છે કે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપી છે, એ લિંક ઉપર ક્લિક કરશો, પ્લે સ્ટોરમાં જશો, પ્લે સ્ટોરમાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો. એકદમ ફ્રી ઓફમાં ડેમો લેક્ચર્સ ઘણા બધા છે, એ વિડીયો જોવો, અનુભવો અને આનંદ કરો. અને વિચારો કે શું અમે આ શિક્ષક પાસે હજી વધારે વિડીયો જોશું, વધારે ભણશું તો અમે કંઈક શીખી શકશું? જો હા, તો એનરોલ કરો. તો વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર વિજ્ઞાનમાં ઘણાને સપનું હોય કે સારામાં સારા માર્ક લેવા. ઘણાને સપનું હોય કે મારા માતા પિતા, મારા વાલી, મારા શિક્ષક, મારા ગુરુજનો ને કેવી રીતે હું રાજી કરી શકું, કેવી રીતે એમના સપના પૂરા કરી શકું. તો એના માટે તમારે તૈયારી છે એ ચેમ્પિયન જેવી કરવી જોઈએ. શેના જેવી તૈયારી કરવી જોઈશે? ચેમ્પિયન જેવી. અને ચેમ્પિયન બનવું હોય તો ચેમ્પિયન જેવી તૈયારીની સાથે સાથે ચેમ્પિયન જેવું માઇન્ડસેટ પણ જરૂરી છે વિદ્યાર્થીઓ. ચેમ્પિયન જેવું શું જરૂરી છે? માઇન્ડસેટ. તો ચેમ્પિયન બનવું હોય તો માઇન્ડસેટ સાથે તૈયારી કરવી પડે વાલા વિદ્યાર્થી મિત્રો. એની માઇન્ડસેટ કેવી રીતે રાખી શકો? તો વાલા વિદ્યાર્થી મિત્રો, ઘણાને એવું હશે કે સર અત્યારે તો આઈપીએલ શરૂ છે સાહેબ, એ છક્કો, એ જીટી, આવા દો, ચેન્નાઈ સુપર કિંગ, થાલા, ઇટ્સ બેક. અરે વાલા વિદ્યાર્થીઓ, એ તો જોવાની કોઈ પણ ના નથી, અને મનોરંજન તો જીવનમાં હોવું જ જોઈએ, પણ એની સાથે સાથે ફક્ત મનોરંજન નહીં, પણ દરેક વિષયનું જ્ઞાન અત્યારથી જ જો મેળવું છું ને, તો સફળતા ખૂબ જ નજીક છે, તમારે ખૂબ જ નજીક. કેમ વિદ્યાર્થીઓ? કેમ કે જ્યારે તમારું ઓનલાઈન એજ્યુકેશન તમે અહીંથી ભણશો, ત્યારે એની સાથે સાથે જૂન મહિનામાં જ્યારે તમારું ઓફલાઈન એજ્યુકેશન શરૂ થશે, ત્યારે તમારે સ્કૂલમાં જવાનું થશે. અને સ્કૂલની અંદર જ્યારે શિક્ષક પૂછશે કે ચેપ્ટર 1માં રાસાયણિક સમીકરણ પૂછશે, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ગમે એ પ્રશ્ન પૂછે અને આપણો વિદ્યાર્થીઓ હાથ ઊંચો કરે, અને ત્યારે આપણને જે આનંદ આવે ને, એવો કોઈને ન આવે વિદ્યાર્થીઓ. આખા ક્લાસની અંદર તમારા શિક્ષકની સામે તમારી નજર ખૂબ જ ઊંચી હોય, સારી હોય, સુદૃઢ હોય. અને વિદ્યાર્થીઓ, ક્લાસમાં સિક્કા પાડવા એ ફક્ત એવું નહીં કે ક્લાસની અંદર તમે ખોટી કમેન્ટ પસાર કરો, ક્લાસની અંદર એકદમ દાઉદ થઈને ઝૂકેગા નહીં એવું કરવાનું. પણ વાલે વિદ્યાર્થી મેં ઝૂકવાનું છે જ નહીં, પણ કેની અંદર? નોલેજની અંદર એકદમ સચોટ નોલેજ મેળવી, એકદમ વ્યવસ્થિત રીતે પાકું કરીને જ્યારે તમે સ્કૂલની અંદર જશો અને શિક્ષકો પ્રશ્ન પૂછશે ને એ તમે ચેપ્ટર ઓલરેડી ભણી ગયા છો, તો તમને કેવી મજા આવશે વિદ્યાર્થીઓ. અને જે કોન્ફિડન્સ છે ને, એ જ કોન્ફિડન્સ તમને ચેમ્પિયન જેવી તૈયારી કરાવશે અને ચેમ્પિયન જેવું માઇન્ડસેટ વિચાર. તમે વિચાર કરો કે તમારા ધોરણ 10ની શુભ શરૂઆતથી જ તમને જ્ઞાન હોય, અને તમે જ્યારે સ્કૂલની અંદર જાઓ ત્યારે તમને જે શિક્ષક પ્રશ્ન પૂછે એ બધા જ પ્રશ્નોનો જો તમને જવાબ સરળતાથી સચોટ રીતે આવડતો હોય, તો એનાથી તમારું માઇન્ડસેટ ડેવલપ થાય. તમને અહીંયાથી જ તે કેવા ક્વેશ્ચનની તૈયારી કરવી, કેવા પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે, કેવા પ્રશ્ન ટેસ્ટની અંદર પૂછાઈ શકે, આ પ્રશ્ન 100% આવશે જ તે, આ બધી જ માહિતી અને કેવી રીતે લખવા, દરેક પ્રશ્નનું સચોટ સોલ્યુશન મળતું હોય. તો આ દરેક સચોટ સોલ્યુશન સાથે તમારી જેમ જેમ ટેસ્ટ જતી જાય એમ તમારા માર્ક છે એ ખૂબ જ ગ્રો થતા જાય. અને એક સમય એવો આવે વિદ્યાર્થી મિત્રો કે બધી જ ટેસ્ટની અંદર તમારે સંપૂર્ણ પૂરેપૂરા માર્ક આવે, અને જ્યારે ટેસ્ટની અંદર પૂરેપૂરા માર્ક આવે ત્યારે એક્ઝામ અને બોર્ડની એક્ઝામની અંદર 100% પૂરેપૂરા માર્ક આવવાની સંભાવના છે.
તો ચાલો એના માઇન્ડસેટની જો તૈયારી કરવી હોય તો કેવી રીતે કરી શકીએ? તો ભાઈ પેન્ટેડ કા હો સાથ તો ડરને કી ક્યાં બાત. વિજ્ઞાન લઈ લો, ગણિત લઈ લો, સમાજ લઈ લો, અંગ્રેજી લઈ લો, કોઈ પણ કંટાળાજનક તમારા પ્રિય અથવા અપ્રિય સબ્જેક્ટનું સચોટ માર્ગદર્શન આપતું એક જ સંસ્થા એટલે પેન્ટેડ. વિદ્યાર્થી મિત્રો, તમારા દ્વારા આ પેન્ટેડ એપ્લિકેશન એટલી સરળતાથી સચોટ રીતે બનાવવામાં આવી છે કે બધું જ માર્ગદર્શન તમને પૂરું પાડી શકાય. પણ એની પહેલાં તમારો માઇન્ડ મેપ જોઈ લઈએ કે વિદ્યાર્થી મિત્રો કેવી રીતે તૈયારી કરવી. સાહેબ અત્યારથી તૈયારી કરશું તો શું એક્ઝામમાં કંઈક ફાયદો થશે? 100% ફાયદો થશે ને થશે જ. કેવી રીતે થશે જોઈએ તો ભાઈ મે મહિનાથી 5મા મહિનાથી એટલે કે મે મહિનાથી આપણે તૈયારી શરૂ કરી દઈએ તો આપણે ચેપ્ટર નંબર 1-2 રસાયણ વિજ્ઞાન, તમને ખબર છે ને કે રસાયણ વિજ્ઞાનની અંદર રસાયણ વિજ્ઞાનમાં આપણે ટોટલ 1 થી 4 ચેપ્ટર આવે. કેટલા આવે? 1 થી 4 ચેપ્ટર આવે. એમાં સાહેબ 1 અને 2 ચેપ્ટરનો ભોળિયો તો મે મહિનામાં જ ઉપાડી લેશું. બરાબર છે? એકદમ વ્યવસ્થિત રીતે એક્સપેરિમેન્ટ સાથે કરશું. એની સાથે સાથે જૂન મહિનાની અંદર વાલા વિદ્યાર્થીઓ ચેપ્ટર નંબર 3, 5 અને 6 ચેપ્ટર નંબર 3, 5 અને 6 ની પણ સચોટ તૈયારી, વ્યવસ્થિત તૈયારી, એકદમ માર્ગદર્શન સાથેની તૈયારી આપણે કરશું. ત્રીજું ચેપ્ટર રસાયણ વિજ્ઞાનનું છે. 5મું અને 6ઠું ચેપ્ટર આ બંને ચેપ્ટર જીવ વિજ્ઞાનના છે. અને જીવ વિજ્ઞાનમાં મને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે ઘણા વિદ્યાર્થીઓને ખૂબ જ મજા આવતી છે, ઘણાને કંટાળો આવતો છે કે સાહેબ આ કેવી રીતે યાદ રાખવું. તો દરેક ક્વેશ્ચનને કેવી રીતે યાદ રાખવાની ટિપ્સ અને ટ્રિક્સ આપવામાં આવશે. એની સાથે સાથે એના જો 3D એનિમેશન તમને બતાવવામાં આવે તો એકદમ સાચું વિદ્યાર્થી મિત્રો, તમને મનગમતું બધી જ વસ્તુ કરી આપવામાં આવશે કે જેથી તમે સરળતાથી તૈયારી કરી શકો. પછી ભાઈ ધીરે ધીરે જૂન પછી આવે જુલાઈ, અને જુલાઈ મહિનો આવે ત્યારે ચેપ્ટર નંબર 9 અને 10. મને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે ધોરણ 9ની અંદર જો તમને કોઈ વિજ્ઞાનમાંથી કોઈ પર્ટિક્યુલર સબ્જેક્ટ ન ગમતો હોય તો ભૌતિક વિજ્ઞાન છે. શું છે? ભૌતિક વિજ્ઞાન. ફિઝિક્સ સાહેબ ગુરુત્વાકર્ષણ ને ગતિ કાઇનેમેટિક્સ ને સાહેબ મગજ હલી ગયું હતું, પણ હું તમને ગેરંટી આપું છું કે ધોરણ 10ની અંદર ભૌતિક વિજ્ઞાનની અંદર તમને એટલો બધો મોજ પડી જશે કે તમે જે સબ્જેક્ટને હેટ કરતા હતા, જે સબ્જેક્ટ તમારો અણગમતો હતો, એ સબ્જેક્ટને તમે પ્રેમ કરવા માંડશો અને દિલથી કહેશો કે હા મોજ હા તો જ બકે. બરાબર છે? એટલે ચેપ્ટર 9 અને 10 અગ્રમ અગ્રા ચેપ્ટરનું તમારે સચોટ માર્ગદર્શન, સચોટ સોલ્યુશન અહીંયા આપવામાં આવશે. એની સાથે સાથે ઓગસ્ટ મહિનાની અંદર ચેપ્ટર નંબર 7 એટલે કે પાછું જીવ વિજ્ઞાન, ચેપ્ટર નંબર 11 અને 13મું ચેપ્ટર આમ જોવા જઈએ તો પર્યાવરણ બેઝ છે. શેના બેઝ છે? પર્યાવરણ બેઝ. ઇઝી છે, સરળ છે અને આપણે સમજી શકીએ એવી ભાષામાં આપેલું છે. એટલે 3 ચેપ્ટર આપણે ઓગસ્ટ મહિનાની અંદર કવર કરી લઈશું. અને ભાઈ ઓગસ્ટ પછી શું આવે તો કે સપ્ટેમ્બર મહિનામાં મોસ્ટ પ્રોબેબલી તમારા સેકન્ડ ક્વાર્ટરની અંદર એટલે કે 15 થી 30 તારીખની અંદર તમારી એક્ઝામ હોય એની પહેલાં તમે ભૌતિક વિજ્ઞાનનું જ તે ચેપ્ટર નંબર 12 ભણી લેશો કે જેથી કરીને તમારી એક્ઝામની પૂરેપૂરી એકદમ 1 નંબર તૈયારીઓ થઈ જાય વિદ્યાર્થીઓ. પછી ઓગસ્ટમાં જે 2 ચેપ્ટર બાકી રહેશે, ચેપ્ટર નંબર 4, ચેપ્ટર નંબર 8. સાહેબ આ કેમેસ્ટ્રીનું ચેપ્ટર નંબર 4 કેમ બાકી રાખ્યું? હારવાર પૂરું કરી નાખ્યું હતું? હાલા વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે જ્યારે યુદ્ધની તૈયારી થતી હોય ને મૂંગણું વાગડમ માર થતું હોય અને ત્યારે જ્યારે યુદ્ધમાં છેલ્લી ઘડીએ જતા હોય અને જે શસ્ત્ર સજાવેલા હોય ને, જ્યારે શસ્ત્ર જે છે એ આમ તમે વ્યવસ્થિત રીતે એની સાર સંભાળ કરેલી હોય એ જ શસ્ત્ર તમારે જે છે એ કામ લાગે. એવી જ રીતે પરીક્ષાની અંદર ચેપ્ટર નંબર 4 જ્યારે આપણે છેલ્લે જ્યારે સિલેબસ પૂરો થવાનો હોય અને સચોટતાથી કરીએ ને ત્યારે એક્ઝામની અંદર યાદ રહે, અને યાદ રહે તો ફટાફટ એમાં તમે લખી શકો. એટલા માટે સૌથી કેમેસ્ટ્રીનું સૌથી આઈએમપી અને થોડુંક અઘરું લાગતું વિદ્યાર્થી માટે ચેપ્ટર નંબર 4 એ આપણે થોડુંક લાસ્ટમાં રાખશું. ચેપ્ટર નંબર 8 એની સાથે કમ્પ્લીટ કરી દઈશું જીવ વિજ્ઞાનનું. અને એની સાથે નવેમ્બર 11મો મહિનો, નવેમ્બરની તૈયારી આપણે રિવિઝન સાથે કરશું. 1 નંબર રિવિઝન કરશું. વાલા વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે ભાઈ તમે પરીક્ષાની અંદર કેટલું વાંચ્યું એની કરતાં કેટલી વાર વાંચ્યું ને ઇમ્પોર્ટન્ટ છે. કોઈ પણ વસ્તુને તમે કેટલી વાર વાંચી નહીં ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો એ બધી જ વસ્તુનું માહિતીનો એકદમ સચોટ 1 શોટ વિડીયો ભાઈ 1 કલાક 2 કલાક 3 કલાક જેવું ચેપ્ટર એવું એને રિવિઝન કરાવીને મસ્ત એકદમ તમારા માટે મૂકી દેવાના છે વિદ્યાર્થી મિત્રો. અને તમને બધાને આનું જ્ઞાન આપવાનું છે. તો તમે બધા તૈયાર થઈ જાઓ. અને એની તૈયારી કેવી રીતે તમે કરી શકશો તો કે ભાઈ પેન્ટેડ લર્નિંગ એપ તમારા ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી છે, ક્લિક કરો, ડાઉનલોડ કરો. ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ સંપૂર્ણ જ્ઞાન અહીંયા આપવામાં આવશે. ડેઇલી ડાઉટ સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું એક ડેફિનેશન લખું છું, જે ડાઉટ છે એ લાઈવ પૂછી લો, તરત સોલ્યુશન, ફટકે સોલ્યુશન લાઈવ. તમને એમ જ લાગે કે સાહેબ અહીંયા સામે છે ને તમે જવાબ દો છો. બરાબર છે? બધાને પીડીએફ મળે છે.
બોર્ડની પરીક્ષાની સંપૂર્ણ તૈયારી વાળા વિદ્યાર્થીઓ એકદમ વ્યવસ્થિત રીતે સચોટ માર્ગદર્શન સાથે 80માંથી 80 આવે ને આવે જ તે એવી રીતે તૈયારી કરવાની છે. પેપરનું સોલ્યુશન એકદમ એક્ઝામમાં પૂછાય એવા એક્ઝામ પેટર્નથી જે નવી પેપર સ્ટાઇલ છે એ પ્રમાણે જ તમને પેપર આપવામાં આવશે, એનું સોલ્યુશન પણ કરવામાં આવશે, MCQ ટેસ્ટ લેવામાં આવશે, સપોર્ટ આપવામાં આવશે. IMP પ્રશ્ન 2D 3D એનિમેશનના વિડીયો પણ ઘણા બધા ફ્રી ઓફ છે, તો એ પણ તમે જોઈ શકશો. એની સાથે સાથે બોર્ડની જે બ્લુ પ્રિન્ટ છે એની સાથે સાથે જ આપણે રિવિઝનને બધા જ ચેપ્ટરનું જ્ઞાન મેળવવાનું છે. તો કોઈને પણ કંઈ પણ પ્રશ્ન હોય તો તમે આપણો આ હેલ્પલાઇન નંબર છે, તો આ હેલ્પલાઇન નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. તમને બધી જ માહિતી ચેમ્પિયન બેચને આપી દેશે અને વિદ્યાર્થીઓ ચેમ્પિયનની તૈયારી ચેમ્પિયનની જેમ જ કરવાની હોય અને ચેમ્પિયન ટીચર સાથે જ કરવાની હોય, તો જરા પણ મૂંઝાતા નહીં, એકદમ સચોટતાથી તમારી તૈયારી શરૂ કરી દો. મને ખ્યાલ છે કે તમારો વેકેશનનો સમય હાલ શરૂ છે, તમને રમવાની, મોજ કરવાની, આનંદ કરવાનું મન થતું હશે, પણ એને જરા પણ ના નથી. પણ ચેમ્પિયન જેવી તૈયારી કરવા માટે ચેમ્પિયન જેવું સચોટ માર્ગદર્શન જરૂરી છે. એટલા માટે જ તમારા માટે વ્યૂહરચના લઈને આવ્યો હતો કે કેવી રીતે શોર્ટ ટર્મની અંદર તમે સારામાં સારા ચેપ્ટર કવર કરી શકો અને કેવી રીતે આખું ભણી શકો. તો આ બધી જ વસ્તુ આપણે એકદમ ટાઈમ ટેબલની સાથે પેન્ટેડ લર્નિંગ એપની અંદર આપણે લાઈવ જ તે તમને ભણાવવાના છીએ. તો એમાં તમારા બધા ડાઉટનું સોલ્યુશન થઈ જશે. અને ફરીવાર યુટ્યુબની અંદર મળતા રહીશું. આભાર, આવજો. Painted Painless Learning.